નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતમાં આવેલા એક એવા મંદિરની વાત કરીશું કે જ્યાં ભગવાનને દારૂ ચડાવવામાં આવે છે। જી હા મિત્રો, ઉજ્જૈનમાં આવેલા કાળ ભૈરવ મંદિરમાં ભક્તો ભગવાનને દારૂ ચડાવે છે। એવું માનવામાં આવે છે કે આ મંદિર 6000 વર્ષ જૂનું છે। આ મંદિરમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે। આ મંદિરને તાંત્રિક મંદિર પણ કહેવામાં આવે છે। આ મંદિરમાં તાંત્રિકો તંત્ર વિધિ કરવા આવે છે। પ્રાચીન સમયમાં તંત્ર સાધના માટે અહીંયા પશુની બલિ ચડાવવામાં આવતી હતી, પરંતુ પછી આ વિધિ બંધ કરવામાં આવી હતી। આ મંદિર બાબા ભૈરવનાથની સ્વયંભૂ પ્રતિમા છે। ભક્તો દ્વારા લાવેલો દારૂ પૂજારી બાબા ભૈરવનાથને ચડાવે છે અને દારૂ આપોઆપ ગાયબ થઈ જાય છે। ઘણા વર્ષો પહેલા એક અંગ્રેજ બાબા ભૈરવનાથની પ્રતિમાની આજુબાજુ ખોદકામ કરાવ્યું હતું, પરંતુ બાબા ભૈરવનાથને ચડાવેલો દારૂ ક્યાં જાય છે તેની ખબર આજ સુધી પડી નથી। આ મંદિર સાક્ષાત ચમત્કારી મંદિર છે। તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો।